દ્વારા યોજવામાં આવેલ સેવા સેતુ કાર્યક્રમના 20મા તબક્કા અંતર્ગત ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ આગડોલ પ્રાથમિક શાળા ખાતે તારીખ 18/3/2026ના રોજ સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા નાગરિકોને સરકારની વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવી તેમજ સ્થળ પર જ જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને અરજીઓ સ્વીકારવાની કામગીરી હાથ ધરવામાં આવી। ગ્રામજનોને સરળતાથી સરકારી સેવા ઉપલબ્ધ થાય તે માટે આ કેમ્પ ખૂબ જ ઉપયોગી સાબિત થયો। કાર્યક્રમમાં તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી સુમરસિંહ વાઘેલા અને અન્ય બીજેપીના કાર્યકર્તાઓ તેમજ ડીસા તાલુકાના મામલતદાર શ્રી વી.કે. બારોટ સાહેબ, નાયબ પુરવઠાના મામલતદાર શ્રી પંડ્યા સાહેબ, ગઢવી સાહેબ અને તાલુકા વહીવટી અધિકારીઓ તેમજ આજુબાજુ ગામના સરપંચ, તલાટી શ્રી, એફપીએસ સંચાલક શ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કર બહેનો તેમજ આરોગ્ય કર્મચારીઓને દરેક ગામોમાંથી લાભાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ સેવા સેતુ કાર્યક્રમમાં ધનાવડા, વીરુના, ફાગુદરા, રોબસ, મોટી રોબસ, નાની આગડોલ, કોઢા, મેળા, કુચાવડા, સોડાપુર જેવા ગામોનો સમાવેશ થયેલ હતો, જેમાં તેમણે વિવિધ યોજના જેવી કે રેશન કાર્ડ, આધાર કાર્ડ, આરોગ્યલક્ષી સેવા અને મા અમૃતમ યોજનાના કાર્ડનો સ્થળ પર જ લાભ લીધો। તો સાથોસાથ અધિકારીઓ દ્વારા લોકોને જાગૃત કરવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવ્યું। સેતુમાં પધારેલ અધિકારીગણ, કર્મચારીગણ તથા શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, સેવા સેતુ કાર્યક્રમ આજે આગડોલની અંદર 9મો કાર્યક્રમ ડીસા તાલુકાનો યોજાઈ રહ્યો છે। સેવા સેતુ કાર્યક્રમમાં તમામ વિભાગના અહીં અધિકારીગણ આવેલ છે, જે તાલુકા પ્લેસની અંદર જે કામગીરી થાય છે એ આજે આગડોલ પ્રાથમિક શાળામાં કામગીરી કરવામાં આવશે। આજે જે સેવા સેતુ કાર્યક્રમનો સરકારશ્રીનો એક જ ઉદ્દેશ છે કે વિના મૂલ્ય ગામની અંદર કામગીરી થશે। સેવા સેતુ કાર્યક્રમ આપણે જે સેવાળાના ગામ હોય ઇન્ટરનલ એ ગામોમાં આપણે સેવા સેતુ કાર્યક્રમ રાખવાનું કારણ એ છે કે જે વધુમાં વધુ પબ્લિકને લાભ મળી રહે અને કોઈ પબ્લિકને કોઈ પણ બાબતે પૂછપરછ કે ગમે તે કોઈ માહિતી જોઈતી હોય તો આજે તમામ તાલુકાના અધિકારીઓ પણ અહીંયા હાજર છે। આજે સેવા સેતુ કાર્યક્રમની અંદર તાલુકામાં જે તમે જાઓ છો અને એમ કે ભાઈ આધાર કાર્ડની કીટમાં બહુ લાઈન લાગે છે, તો આજે આધાર કાર્ડની કીટ પણ હું અહીંયા મુકાઈ છે, રેશન કાર્ડની અરજીઓનું અહીંયા છે, ડૉક્ટરનું મેડિકલ ચેકઅપ છે, એ રીતના તાલુકા પંચાયતના તાલુકા ડિપાર્ટમેન્ટની દરેક વિભાગની કામગીરી અહીંયા કરવામાં આવશે। એ રીતના સેવા સેતુનો વધુમાં વધુ લાભ લે એવી મારી વહીવટી તંત્ર તરફથી અપીલ છે। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસથી પુકાર સમાચાર।